ना असीम जय जयकार हो। दादा भगवान 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 ना असीम जय जयकार हो। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद हिताक्षी बा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે ચાલુ કરીએ. यस। ત્રિમંત્રથી ચાલુ કરો. હિતાક્ષી બા તમે ફોલો કરજો. हाँ। नमो नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरीयाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो उपजायाणम। नमो लोये सव साहुणम। नमो लोये सर्वसाहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सर्वपावपणासनो। सर्वपावपणाशनो। मंगलाणं च सर्वेषां। मंगलाणं च सर्वेषां। परमं हवै मंगलम्। सर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હિતાક્ષી બા આપણે ડેલી પ્રેયર ને સ્ટડી પ્રેયર. हे दादा भगवान, आप मुझे ऐसे शब्द प्रदान करें कि मैं अपने हाथ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर
के साथ मुझे मेरे लिए पुराने की पढ़ाई और सफर में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरे खबर से और पोषण से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सच कभी भी ना छोड़े ऐसे करना। प्राप्त मन वचन काया गायब और अपने आत्मा को केवल परोपकार यानी कि जीव मात्र की सेवा करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन निभाना सिंसियर मॉरल और प्योर बने रहूंगी ताकि मैं बना भगवान के जैसे मान और पर्सनालिटी बन पाऊँ। ही दादा भगवान में आगे सबके माता पिता की हर बात सुनने का संकल्प लेती और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस समय में मुझे अटल आत्मिक शक्ति प्रदान करो। दादा भगवान मुझे पढ़े में समझने में जो बाधाएं आंतराएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को धोने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरे बड़े से ऐसी परम शक्ति आप मुझे दीजिए तो चिराना। हे दादा भगवान। हे दादा भगवान। हे दादा हे दादा भगवान, भगवान। मैं आपके बच्चे हम हम है हैं आपके आपके बच्चे, बच्चे, है सच्चे, दिल दिल के के है हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी है फिर भी कच्चे, है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे अच्छे। करेंगे अच्छे अच्छे। सेपरेशन प्रेयर। એ શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો, હિતક્ષિપા જુદા છે। એ શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો, હિતક્ષિપા રિલેટિવ છે। એ શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો, હિતક્ષિપા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। આજે ટોપિક શાનો હતો? અવોઇડ ક્લેશિસ. હા, તેના ઉપર આજે કેવું રહ્યું? કશે ક્લેશ હા, થયો ઘરમાં? સ્કૂલમાં તો અથડામણ નથી થઈ, પણ ઘરે બપોરે જમવામાં મમ્મી કીધું કે દાળ કમ્પલસરી પીવાની છે અને મેં ના પાડી। મમ્મી કે ના કમ્પલસરી પીવી જ પડશે, તો અથડામણ થતા થતા રહી ગઈ, પી લીધું પછી। નહોતી ભાવતી મને દીપક આનંદજી Chinese। તમે છો? હા, સોરી, આગળ. હિતાક્ષીબા તમે બોલતા હતા કે? હા, તમે બોલતા હતા આગળ કંઈક. હા, પછી એડજસ્ટ કરીને પી લીધી દાળ, ભાવતી નહોતી તો પણ। સરસ સરસ. બીજું કઈ ખરું એમાં? બીજે કશે થયું હોય મમ્મી પપ્પા કે બહાર ફ્રેન્ડ સર્કલમાં? મમ્મી પપ્પા જોડે તો બીજી અથડામણ તો નથી થઈ। સ્કૂલમાં ફ્રેન્ડ્સ જોડે મોસ્ટલી તો નથી થયા છે। સરસ સરસ. જય સચ્ચિદાનંદ પર્વ. જય સચ્ચિદાનંદ। કેવું તમારે આજે કેવું રહ્યું એક્સપેરિમેન્ટમાં? સરસ। તો અવોઇડ ક્લેશ હતા તો કેવું ઘરમાં કેવું રહ્યું? હમણાં નથી થઈ કોઈ સાથે। કોઈના જોડે નથી? ના, શું વાત છે, બધા તૈયાર થઈ ગયા છે એમ ને? માઇન્ડમાં તો થતું હશે ને બધું ઘણું, તો આમ અમુક વાર કે કયું આમ કેમ થાય છે?
કે માઇન્ડમાં ના એવી થાય? એવી રીતે તો ક્યારે અથડામણ થઈ. પર્વ શું કહે છે? થાય કે આવું થાય છે. ક્યારેક ક્યારેક થાય ને એવું? હા મને પણ આજે થયું તો થઈ હતી અથડામણ મનમાં. દીપક આનંદી કઈ ગયા? દીપક આનંદજી નું ઇન્ટરનેટ સ્લો લાગે છે આજે. બીજું શું હતું આજે એક્સપેરિમેન્ટ બીજામાં? ના વાંધો વિચાર. એક જ મિનિટ દીપક આનંદજી. સોરી શું કહો છો? અથડામણ ટાળોમાં એક એક્સપિરિયન્સ થયો તો માઇન્ડ સાથે. હા શું થયું હતું? સ્કૂલે ફર્સ્ટ લેક્ચર સોશિયલ સાયન્સના લેક્ચરમાં મારા જે ટીચર છે બધાને એક પછી ક્વેશ્ચન્સ પૂછતા હતા. કે મને આવડશે એવું પૂછશે કે હા પૂછશે, ન આવડે એવું ન બને તો સાથે બહુ ગડમસર થતી હતી મગજમાં. પણ પછી આવડે એવું પૂછ્યું તો એટલે આવડતો હતા. સ્કૂલમાં ઘણું થાય ને એવું. બરોબર આજે બહાર નતા ગયા ઘરની? કે ઘરે જ ગયો હતા? તો ને એવું ગયો તો તો કેવું રહ્યું ત્યાં બધે? દાદા ત્યાં અથડામણ નથી થઈ. નથી થઈ? શું વાત છે? દીપક આનંદજી નું લેટ ચાલે છે, ઇન્ટરનેટ સ્લો ચાલે છે અત્યારે. રજની દાદા બાકી શું કરાવે છે યુઝ્યુઅલી? હોમવર્ક હોય પછી આપતો પુત્ર હોય એના પર વાત કરે. પછી કાલે શું કરવાનું છે. અરે હા નહીં, આપણે એ દાદાના સૂત્ર વાંચ્યા હશે ને હમણાં? હા તેના ઉપર જરાક કહો, શેનું આવ્યું હતું? આજે હું તો અથડામણ ત્યાં જ આપણી ભૂલ એટલે અથડામણ થાય એનું કામ જ સંસાર હોય એમાં એ સમજ પડે એટલે આપણે ક્યાંય બી અથડામણ થાય તો આપણે સમજવું નહીં આપણી ક્યાંક ભૂલ છે એટલે અથડામણ થાય છે. દીપક આનંદજી આજે અથડામણ ટાળો હતું, તમે નતા તો રાઈટ થોડુંક રાઈટ. એમને એક્સપિરિયન્સ કર્યો હિતાક્ષીભાઈ, પરભાઈ, એના ઉપર વાત કરજો. શ્યોર શ્યોર. આપણે ગુજરાતીમાં જ કરવાનું છે ને? હા ઓકે. આપણને જ્યારે પપ્પા મમ્મી કશું કહે અને એમના વિરુદ્ધ આપણને વિચાર આવે તો ત્યાં અથડામણ શરૂ થઈ ગઈ કહેવાય. તો પપ્પા મમ્મી કશું કહે
એ તો ઓલવેઝ બધું સ્વીકાર જ હોય છે ને, કે નથી હોતું? ના, ક્યારેક ક્યારેક ઓપોઝિટ જવાય છે. ક્યારેક ક્યારેક નથી હોતું કે ક્યારેક ક્યારેક જ હોય છે? એટલે ક્યારેક સ્વીકાર ક્યારેક નોર્મલી હોય છે કે સ્વીકાર નોર્મલી હોતું નથી? નોર્મલી હોય છે. હા, નોર્મલી હોય છે એવું કે મમ્મી કે બહુ સારું પપ્પા કહેવાય. નોર્મલી હોય છે એ તો બહુ જ સારું કહેવાય. કોક ફેરો જો આપણને અથડામણ થતી હોય તો આપણે એને એલાવ કરાય. પણ જ્યારે ત્યારે પપ્પા મમ્મી કશું કહે અને આપણો મત ઓલવેઝ વિરુદ્ધ જ હોય તો એ રાઈટ નહીં કહેવાય. કારણ કે જે પપ્પા મમ્મી આપણા માટે આખો દિવસ મહેનત કરે છે, રાત દિવસ, અને આપણે એમને સાંભળીએ નહીં, યા તો એમની વાત આવે કોઈ અને આપણું મન એક્સેપ્ટ કરતું નથી, તો એ બહુ મોટી ભૂલ કહેવાય. અને દાદાએ શું કીધું કે મોક્ષે જવું હોય તો અથડામણ ટાળજે. અને જે અથડામણ કરે છે, જેમને અથડામણ આવી રીતે વારે ઘડી થયા કરે છે, તો કે એ સંસારમાં સુખી ના થાય અને મોક્ષે ના જાય. હવે બોલો, તો આપણે ક્યાં શું કરવું એ સમજી લેવાનું. કે તમે વિચાર કરો કે સ્કૂલમાં તમે ટીચર કશું કહે તો તમે ના પાડી શકો છો? ના. પર્વ તો ના પાડે છે. હે? ના, હા, નથી પાડતી. બોલો, સ્કૂલમાં ના નથી પાડતા? સ્કૂલના ટીચર મોટા કહેવાય કે પપ્પા મમ્મી ટીચર મોટા કહેવાય? એટલે આના પરથી ખબર પડી ને, આપણે પોતાની ભૂલને ઓળંગવા માટે આવ્યા છે, પોતાની ભૂલને સુધારવા માટે આવ્યા છે. અને આપણે ભૂલ સુધારી લીધી તો આપણે સુખી. સ્કૂલમાં જો આપણે ટીચરનું સાંભળવાનું જ હોય તો ઘરમાં પણ સાંભળવાનું ના હોય? બોલો છે. આ એક અંદરથી જેમ સ્કૂલમાં ના કેમ ટીચરને કેમ સાંભળો જ છો? શા કારણે નહીં સાંભળો? તો એક વાર ટીચરને ના પાડી જુઓ કે ના 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 પડાય જ નહીં ટીચરને. અંદર ના થાય એવું? એ ટકસીબાને ટેન્શન આવી ગયું. ના, ટેન્શન કઈ એવું? હા, એટલે ટીચરને ના પાડી જોવાનું ને એક વખત. પપ્પા મમ્મીને ના કહેવાની હિંમત થાય છે તો ટીચરને એક વાર ના કહી જોજો, એટલે શું થાય તે ખબર પડે. અરે ના કહું એટલે આમ સામે નથી કે તે મનમાં ના કહેવાય જાય છે, પણ સામે પછી ના પણ પાડો થોડીક વાર ટીચરનું તો મનમાં બી ના કહેવાતું નથી. ના, મનમાં કહેવાય છે ટીચરને ના કે ના નહીં કરવું તો એ કરવું પડે. તો સારી વાત કહેવાય. પણ મૂળ આ જે એને શું કહેવાય મનમાં થાય છે તે સૂક્ષ્મ અથડામણ છે, અને બહાર જે ના પડાય છે તે સ્થૂળ અથડામણ છે. એટલે જો સ્થૂળ અથડામણ થતી હોય તો એ ચેતવાની જરૂરત છે. સૂક્ષ્મ અથડામણ થાય છે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાંથી કેવી રીતે નીકળાય આપણાથી. આ સમજણ પડે? એટલે પછી પપ્પા મમ્મી જે કહે એના માટે આપણી અંદરથી હા જ હોય. પર્વને તો હા જ હોય છે ને? પર્વ, હા દાદા. અવાજ નહીં આવતો બેટા. તારી તો હા જ હોય છે ને ઓલવેઝ, કે ના પણ હોય છે કોઈ વખત? ના. હા જ હોય છે કે ના હોય છે? હા, હોય છે. વેરી ગુડ. ને હા જ રાખજે. તો તને પપ્પાના
મમ્મીના ખૂબ આશીર્વાદ મળશે. આ બહારથી હા પાડે પણ અંદરથી ના હોય ને, તે ક્યારેક બહારથી પણ ના પાડી દેવાશે. એટલે અહીંયા આપણે ચેતવા કીધું. સમજાયું? હા આપણે રસ્તામાં ચાલતા જઈએ છે, કોઈની જોડે અથડાઈએ છે, ના ત્યાં કેવી રીતે અથડાતા નથી? એટલે અહીંયા ઘરે પણ આપણે નક્કી કરવાનું કે મારે અથડામણ ટાળવી છે, દાદા શક્તિ આપજો. એવું ના મંગાવાય. મંગાય. બાય ઘરમાં ઘરમાં આપણે આટલું ખાલી નક્કી જ કરવાનું છે. પપ્પા મમ્મી જે કહેશે તે મને સ્વીકાર રહેશે. હું એને એક્સેપ્ટ કરીશ. હા કારણ કે આ શું છે, અને પ્રકૃતિ દોષ કહેવાય. શું કહેવાય? પ્રકૃતિ દોષ. હવે પ્રકૃતિ દોષમાંથી નીકળવાનું કેવી રીતે? તો એના માટે શક્તિ માંગી એટલે એ પ્રકૃતિ તૂટી જાય અંદરથી, અને એ પ્રકૃતિ અંદર જે નેગેટિવ તૂટી જાય અને પોઝિટિવ ખુલ્લી થાય. સમજાયું? હા આવી રીતે છે. દાદાએ બહુ માર ખાઈને યસ યસ અને યસ કહેતા શીખી ગયા છે. એટલે એમના લાઈફમાંથી નો નીકળી જ ગયું. બધી જ પરિસ્થિતિનો સ્વીકાર. સમજાય છે? હા આવી વાત છે. હા એટલે આપણે શું કહીએ કે વાત સમજી જાઓ અને આ અથડામણની ભૂમિકામાંથી આપણે નીકળી જઈએ. કારણ કે અથડામણથી આપણું બહુ નુકસાન થાય છે. જબરજસ્ત નુકસાન થાય છે. અને આ આપણે સમજી ગયા ને કે મારું નુકસાન થાય છે ને હવે મારે કોઈએ નુકસાન કરવું નથી. થઈ ગયું આપણું કામ. સમજાય છે? હા પછી તમારા ફ્રેન્ડ જોડે તો ના પડાતી જ હશે ને કે ફ્રેન્ડ મિત્રો જોડે તો અથડામણ થાય છે? થાય દાદા. અને કોઈ કોઈ વખત તો મારામારી પણ થાય ને? ના એ તકસીમાં બોલતી નથી. સંભળાય છે કે નહીં? સંભળાય છે. કોક વખત થાય છે બેનપણી જોડે અથડામણ? બેનપણીઓ જોડે તો નથી થતી અથડામણ. હા ના ફ્રેન્ડ્સ જોડે નથી થતી. સારું, પર્વ જોડે તો થાય છે. પછી શું કરે પર્વ? પર્વ શું કરે પછી? હા માં ભોગવે તે પછી વધારો શું કરે? ભોગવે તેની સમજીને આગળ ના વધારો. પછી આ જેટલી અથડામણ થાય ને, જ્યાં પણ અથડામણ થાય ત્યાં આપણું નુકસાન છે એટલું સમજી લેવાનું. અને થાય છે કીધું, અથડામણ કરતા નથી. સંજોગોના દબાણથી થઈ જાય. એટલે આપણે નક્કી શું કરવાનું? મારે અથડાવવું નથી. દાદા શક્તિ આપો. જેવું નક્કી કર્યું ને એવી અંદર શક્તિ ખુલ્લી થાય. ધીમે ધીમે કરીને કશે અથડામણ થાય નહીં ને એવી શક્તિ ખુલ્લી થઈ જશે. અને એ શક્તિ ખુલ્લી થઈ એટલે તમે છૂટ્યા. સમજાયું? હા બહુ સરસ. એટલે આપણે નક્કી કરવાનું સવારે ઉઠતા જ કે આજે આખા દિવસમાં મારે કોઈની જોડે અથડાવવું નથી. અને અથડામણ થાય તો અથડામણ થવા જાય તો હું અથડામણ ટાળીશ. દાદા મને અથડામણ ટાળવાની શક્તિ આપજો. માંગશે?
માંગશો કે નહીં? હા હા આ માંગશું જેમ આપણે રોજ સવારે નાહી ધોઈને તૈયાર થઈએ છીએ ને તેવી રીતે આપણા જીવન જીવવા માટે આપણે આ તૈયારી કરીએ છીએ. સમજાયું? હા હા બીજો કોઈ રસ્તો નથી, કારણ કે આ બધી નબળાઈઓ અજ્ઞાનમાં આપણામાં ભરાઈ પડી છે. અજ્ઞાનથી આજે હવે અજ્ઞાન નથી રહ્યું, આજે તો એનું પરિણામ આવે છે. એટલે પરિણામમાં આ રીતે રહીને એની અસરોમાંથી આપણે નીકળી જવાનું છે. ખ્યાલ આવ્યો? હા હા નીકળી જવાનું છે ને હવે? હા હા નીકળી જાય. બહુ સરસ. બસ પણ આટલો વિશ્વાસ અંદર રાખવાનો છે કે હવે દાદા મળ્યા છે ને એટલે હવે કોઈ નબળાઈને મારે પૂછવી નથી. દાદા મને શક્તિ આપો. અને એવી રીતે શક્તિ માંગતા 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 બધી શક્તિઓ ખુલ્લી થઈ જશે, બધી નબળાઈઓ નીકળી જશે. આપણે થઈ ગયા ભગવાન. ખ્યાલ આવ્યો? જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્લિયર? એટલે હા આ રીતે આપણે જીવી જવાનું છે. અને નક્કી તો પપ્પા મમ્મી જોડે તો ક્યારે અથડાવું જ નથી. અને અંદરથી પણ આપણી યશ થઈ જાય ને એવી રીતે પ્રાર્થના કરવાની કે પપ્પા હા મમ્મી જે કંઈ કહેશે તે મને સ્વીકાર રહેશે. દાદા મને શક્તિ આપો. સમજાયું? એટલે બહાર તો ના પાડતા જ નથી, પણ અંદરથી પણ ના બંધ થઈ જશે. હા ઓકે? અંદર ના કેમ આવે છે? કે આગળની અણસમજણ છે. ક્લિયર થયું? હા જય સચ્ચિદાનંદ. આપણે જય કાલે સચ્ચિદાનંદ. મળીશું, રાઈટ? 9 o'clock. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મામા. આજે પદ લેવાનું છે. આપણે કોનું છે? પ્રમોદભાઈ છે. નથી લાગતા પ્રમોદભાઈ આવ્યા. આવી જશે તો 2-3 મિનિટમાં. ઓકે. તમે પદ મૂકો છો એ કાચના વાસણ જેવું? હા, મારી જોડે છે. ઓકે, ફાઇન. ત્યાં સુધી કોઈને કશું પૂછવું હોય તો આપણે વાત કરીએ. પ્રમોદભાઈ આવે એટલે આપણે એ પદ મૂકીશું. હા, ચોક્કસ. ચાલો. હમણાં તો કોઈનું આવ્યું નથી. હવે મારે એક છે. બોલો બોલો. કીર્તિબેન કંઈક આવે. પછી તમારે લઈએ હું પદ. લઉં. હા, હા. બોલો કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. વાંચતી હતી અક્રમ વિજ્ઞાન, એમાં દાદાએ આ લખ્યું છે. કયું અક્રમ વિજ્ઞાન છે? કયા મહિનાનું? કયા વર્ષનું? 1 મિનિટ. અક્રમ વિજ્ઞાન કહું, 1 સેકન્ડ. હા, 1 મિનિટ. ડિસેમ્બર 2018. ડિસેમ્બર 2018. પેજ નંબર? પેજ નંબર 12. ઓકે, It બોલો. starts on 11, but I will just tell you a little bit. કે આપણને જે અમુક વખતે થયા કરે, અશુભ વિચારો અને ખરાબ વિચારો આવે, or whatever, તો દાદા કે નોય મારું કર્યું એટલે એ જતું રહે, સાફ થઈ જાય. શું કીધું? હા,
એક સેકન્ડ હોલ્ડ. ભૌતિક ચીજ વસ્તુઓને ઈચ્છાઓ ના હોવી ઘટે, કિંમત સમજાય હોય તો એ થાય એમ. પણ આ બધો ક્વેશ્ચન એ છે કે આમ આપણને ઘણી વખત દાદાએ કહ્યું છે કે નોય મારું કરો એટલે એ જતું રહે. લાઈક તમને શુભ વિચાર આવે કે અશુભ વિચાર આવે. કયું પાનું કીધું? Trying to look for it. I thought I saw that. પેજ નંબર કયું કીધું? Number 12. 12. ઓકે ઓકે, હા એમાં બિગિનિંગમાં છે દાદા કે છે આત્માને વિલો નહીં મૂકવાનો. હા ઓકે. એટલે આગળથી શરૂ થાય છે કે આત્માને વિલો નહીં મૂકવાનો એમ. એટલે કહેવાય એ માંગતા હતા હા ને આગળ ક્યાંક વાંચ્યું એમાં કે જીવનમાં આપણે બધું જીવતા હોઈએ, એક્ટિવિટી કરતા હોઈએ, તો એ વખતે તો તું એમાં જ રહેવાનું, પણ પછી તો તું છું જ. એટલે મારો ક્વેશ્ચન આ બધામાં એવું જ થાય છે કે દાદાએ આપણને નિશ્ચય નિર્ણયમાં આ પદમાં મૂકી દીધા છે, પણ તો પણ પેલામાં જતું રહેવાય. તો દાદા એમાં નથી જતા રહેતા, એમાં જતા નથી રહેતા. એની અસર થાય છે એટલે એવું લાગે છે કે એમાં જતા રહ્યા. મને કરીને જે થાય છે ને તેના લીધે એવું લાગે છે કે આપણે એમાં જતા રહ્યા, પણ એમાં જતા રહ્યા હોય તો બહાર કેવી રીતે આવ્યા પાછા? ખબર પડે છે? જો અંદર ગયા હોય, આ એવું નથી અંદર જાઓ ને પાછા બહાર આવો. યા તો અંદર હોય યા તો બહાર હોય. ખબર પડી? રાઈટ. અંદર હોય એ બહાર ના હોય ને બહાર હોય એ અંદર ના હોય. આ સમજાય છે? પણ એટલે હવે આજ પદ હમણાં જ વાંચ્યું છે કે નહીં ખબર નથી, પણ એમાં આગળ એવું કહ્યું દાદાએ કે આપણે દુકાનમાં આખો માલ ભરીને મૂક્યો હોય તો તું એક કેટલું તું મૂકવાનું જુદું, એટલે કે એમાંથી ઉતરી જવાનું. દુકાન ખાલી કરવાની એક વસ્તુ નહીં. શું કહેવા માંગે એમાં? એટલે હાઉ ડુ આઈ એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય કે આપણે એક વસ્તુ કાઢવા બેસીએ તો એનો ક્યારે પાર આવે. એટલે નોય મારી દુકાન કહીને આપણે જ ઉતરી જઈએ. સમજાયું? નથી સમજાતું એ જ. ચાલો, આ તમારું ઘર છે ને, રાઈટ. તમે એને વેચવા કાઢ્યું. બરાબર. ઇમેજિન. રાઈટ. હવે એક વસ્તુ તમે વેચવા માંડો તો એનો ક્યારે પાર આવે? બરાબર. એના કરતા તમારે જ ઉતરી જવાનું. એટલે ઘર વેચી દીધું એટલે બધું વેચાઈ ગયું ભેગું. સમજાયું? એટલે એમાં હાઉ ડુ આઈ સી કે આ મારું નથી, એટલે આ હું અંદર રહીને, મન મારું નહીં, બુદ્ધિ મારી નહીં, ચિત્ત મારી નહીં, અહંકાર મારો નહીં, હાથ પગ મારા નહીં, માથું મારું નહીં, એમ કરીને જે આ બધું આપણે કરીએ એના કરતા દાદા શું કે તમે જ ઉતરી જાઓ ને. એટલે મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું આપણે બોલીએ છીએ ને, તો ઉતરી જાઓ એક વખત. નોય મારું કરીને ઉતરી જાઓ. એટલે એવું તો બહુ વખત થાય છે. કશું પણ થાય ને તો કે આ નોય મારું, એટલે કીર્તિ કરે છે, કીર્તિ ખાય છે, કીર્તિને ખરાબ લાગ્યું, ના ગમ્યું, ઓલ ધેટ થઈ જાય. સો હાઉ આખું એમાંથી ઉતરી ગયા? એટલે વ્યવહારમાં તો જે તમે નોય મારું, મારે કીર્તિ જોડે કોઈ લેવા દેવા જ નથી કોઈ જાતની. આજે હું ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું બોલીએ છીએ ને, એનો મતલબ એ થાય કે મારે આ મન વચન કાયા જોડે ક્યારેય કોઈ પણ પ્રકારની લેવા દેવા હતી નહીં, છે નહીં અને રહેશે નહીં. પણ ઉદયના સંજોગોમાં
એટલે કર્મના પરિણામોમાં જે ભોગવટો આવે બધો તે મને 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 કરીને બોલાવડાવે, તેમાં આપણે જાગ્રત રહી શકતા નથી કે જ્યારે મને કહે છે ત્યારે મને શુદ્ધાત્માની વાત નથી, એ મને કહે છે ત્યારે કીર્તિબેનની વાત છે. સમજાયું? યસ યસ. એટલે આ તમને શું કહેવાય, કેવલ તમને કે બા મને હેડેક છે તો તમને ખબર પડી એ તો મને કરીને કહે છે, એનું છે, પણ તમને ખબર છે ને કે કેવલને થાય છે. રાઈટ, એનું છે. એવી જ રીતે જ્યારે કીર્તિબેન બોલે મને કરીને, તો ત્યારે તમારે સમજી જવાનું કે કીર્તિબેન કોની વાત કરે છે. યસ. એટલે કોની વાત કરે છે? કીર્તિબેનની વાત છે. યા. એટલે નોય મારું થઈ ગયું. ખબર પડી? યા યા. આ વસ્તુ મને 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 કરીને એટલા બધા આટા માર્યા છે ને, એટલે આજે મને કહે ને એમાં પોતે ચોંટી જ ગયેલા હોય. યસ. એટલા માટે હવે નોય મારું કરીને ઊંધા આટા મારવાના છે. દાદા આપણને આ શીખવે છે કે ઊંધા આટા મારતા શીખો. હા. બીજો કોઈ એનો રસ્તો નથી. મારું મારું કહીને વિટાયું, હવે નોય મારું કહીને ઉકેલો. એટલે દાદા એ જે આ પેજ નંબર 12 માં કહ્યું છે કે આત્માને 1 મિનિટ પણ વિલો નહીં મૂકવાનો, એટલે આત્માના ગુણની વાત કરી. પહેલી વાત એ કયા આત્માની વાત કરી એ જોવાનું. હા બોલો. નહીં ખબર પડી? એક બોલો. દાદાએ શું કીધું? બીજામાં તન્મય એકાર થઈએ ત્યારે આત્મા વિલો મૂક્યો કહેવાય. ના વિલો કે મૂક્યો જ જેને મૂક્યો જ ને ત્યારે શું? આ જો અહીંયા લખેલા વાંચાય છે. એટલે બીજામાં તન્મયકાર થઈએ ત્યારે આત્મા વિલો મૂક્યો કહેવાય. વિલો મૂક્યો જ ને ત્યારે શું? પણ બીજી ઈચ્છાઓ એવું હોવું જ ના જોઈએ ને. જે પ્રાપ્ત થાય એ ભોગવો. મારું કહેવાનું છે કે અહીં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઓ ને, હું ક્યાં ના પાડું છું, પણ પાછું બીજી ને ત્રીજી માંગ કરે એ ખોટું. પણ તમારા હાથમાં આવેલું છોડે નહીં ને પછી, અને આત્મા લક્ષમાં રહેતો નથી ને પછી ડીશો ખાઓ એ કેમ પોસાય તે? સમજાયું? અને આત્મા લક્ષમાં રહેતો નથી ને પછી ડીશો ખાઓ એ કેમ પોસાય તે? એટલે આત્મા લક્ષમાં રહેતો નથી, એટલે ધેટ મીન્સ એનો મતલબ શું? આ ખાનારા કીર્તિબેન છે. હું ખાનારાને જોનારો શુદ્ધાત્મા છું, નિરાહારી શુદ્ધાત્મા છું. બેઝિક 3 ક્રિયા છે, આહાર, વિહાર ને નિહારની. એ આહાર વિહાર ને નિહારમાં આપણે આવી રીતે જાગ્રત રહીને એ આહારની ક્રિયા મારી આહારીની છે, મારી નથી. કીર્તિબેન આહારી છે, કીર્તિબેન વિહારી છે, કીર્તિબેન નિહારી છે. હું નિરાહારી, નિર્વિહારી, નિર્નિહારી શુદ્ધાત્મા કીર્તિબેનને જાણું છું. સમજાયું? હા. એવું હાજર. એટલે આ રીતે ઉપયોગમાં રહીએ તો આત્માને વિલો મૂકેલો નથી કહેવાતો. પણ આપણે ઉપયોગ ના કરીએ તો પૂતગલની અસર તમારા પર થાય જ. કારણ કે ડિસ્ચાર્જ પરિણામ બધા ચિકાસવાળા છે. ડિસ્ચાર્જ પરિણામ મારાપણાવાળા છે. એ ડિસ્ચાર્જ અહંકારનું પરિણામ છે. કર્તા ભાવે વીટેલું આજે ભોગતા ભાવે ખાલી થાય છે. એટલે ભોગતા ભાવનો અહંકાર વાણી દ્વારા વ્યક્ત થશે, પણ ત્યાં આપણે સમજી જવાનું ન હોય મારું.
એ ખ્યાલ આવ્યો? Yeah. એ વિધિ આપણે કરવી પડે. એટલે એ તો મારું આમ મારું કરીને ડિસ્ચાર્જ પરિણામ ઊભા થાય વાણીના, મારું કહીને ડિસ્ચાર્જ પરિણામ વાણીના ઊભા થાય, તેમાં નોય મારું કરીને આપણે ઉપયોગથી રહેવાનું, પ્રયોગથી રહેવાનું. એટલે એ ધેટ મોમેન્ટ લાઈક કોઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ ઓર જ્યારે ઇન્ટેન્સ હોય ને ત્યારે એ આત્માનું બધું બાજુ મુકાઈ જાય છે એમ કહું છું. શું ઇન્ટરેસ્ટ હોય ત્યારે એમ કીધું? ના, બહુ જ્યારે સ્ટ્રોંગ એક્ટિવિટી કંઈક હોય ને ઇન્ટેન્સ ત્યારે ઇન્ટેન્સ, હા હા, ઓકે ઓકે. તે બહુ સ્ટ્રોંગ એમાં ઇન્વોલ્વ હોય એમાં, તો તે વખતે આ કશું નથી ધ્યાનમાં આવતું એમ કહું છું. એ વાંધો નહીં, જ્યારે ધ્યાનમાં આવે ત્યારે આપણે પાછું સરખું કરી દેવાનું. 2 મિનિટ પછી ખબર પડી, 2 કલાક પછી ખબર પડી, જ્યારે ખબર પડે ત્યારે આપણે આપણી સેફ સાઈડ કરી લેવાની. આ સમજાયું? હા 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 ભડકવાનું નથી. આપણે શું કે જે કામ ચૂકાયું તે જ્યારે ખબર પડે ત્યારે એ કામ સરખું કરી દેવાનું. એટલે પહેલો ક્વેશ્ચન જે હતો દાદાએ કહ્યું કે દુકાનમાંથી ઉતરી જવાનું, એટલે તમને ભૂલો દેખાય કે ના દેખાય, એનો વન મતલબ મિનિટ પ્લીઝ, ઉતરી હમ. જવાનું ધેટ મીન્સ કે મને પછી ભૂલો થોડા વખત પછી દેખાય, દુકાનમાંથી ઉતરી ગયા, નોય મારું નોય મારું નોય મારું, પણ પછી મારે પ્રતિક્રમણ હોવું ઘટે 1 કલાક પછી, 2 દિવસ પછી, વોટેવર હજુ માંગી રહ્યો ને. તમને એક દાખલો આપું. હા 15 જણાને જમવા બોલાયા. હા હવે ઘરમાં બધી મેસ પડેલી છે. હા હવે તમે એમના મેનેજ કરી શકો એમ નથી, બરાબર. એટલે નોય મારું કરીને નીકળી ગયા. હા હા right. બરાબર છે. હા અને નોય મારું કરીને નીકળી ગયા તો ઘરની અંદર જે 15 જણાની મેસ પડેલી છે તે જાતે સરખી થઈ જાય, ચોખ્ખી થઈ ના, જાય. નહીં થાય. હમણાં તમને બોધરેશન થાય છે એટલે તમે ઘરની બહાર નીકળી ગયા નોય મારું કહીને, ઓકે પણ આખરે તો સરખું કરવું પડશે ને. બરાબર. એટલે હમણાં આપણે ટેમ્પરરી સોલ્યુશન લીધું નોય મારું કરીને, પણ પછી એને ચોખ્ખું કરીને જ છૂટકો છે. એટલે કરવું પડે પણ જ. એ ચોખ્ખું કરવાનો બોજો નથી. એ ચોખ્ખું કરવાનો બોજો નથી. પણ એટલે એ બોજા વગર હમણાં બોજા જેવું લાગે છે ને એટલે તમે નીકળી પડો છો બહાર, નોય મારવું એમ કરી. હા 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 રાઈટ. હવે ખરેખર તમારું છે જ નહીં, તમારું છે જ નહીં, પણ આ મારું લાગે છે એટલે એની આ દવા કરવાની. અને પછી એ કેમ કરી લેવાનું, સરખું કરી લેવાનું? કારણ કે વ્યવહાર સરખો થાય નહીં ત્યાં સુધી આપણો છુટકારો થાય નહીં. એટલે પ્રતિક્રમણ કરી લેવાનું પછી. હા, ઓકે. મને એમ કે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, આપણે એક જ મને સમજાતું નથી. ખાવાનું છૂટતું નથી, પીવાનું છૂટતું નથી, ફરવાનું છૂટતું નથી, નાહવાનું છૂટતું નથી. આ પ્રતિક્રમણની પાછળ કેમ પડી ગયા છો કે મારે પ્રતિક્રમણ નહીં કરવાનું? હમણાં વાળ લાંબા થયેલા ને તો હમણાં બ્યુટી પાર્લરમાં જઈને હરખા કરી આવે. કપડાં આખો દિવસ પહેરેલા હોય તો ધોવા નાખી દે. યા રાઈટ. ઓ યસ. તેનું એમ કે જે કપડાં નહીં ધોઈશે તો ચાલશે ને? નહીં ના ના ના, એ તો ધોવા જ પડે. ધોવા જ પડે. હવે ખબર પડી? આ પ્રતિક્રમણનો બોજો કેમ લાગે છે? પ્રતિક્રમણ એ જ્ઞાન મળવાથી સહજ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એમાં એ ક્રિયા સ્વરૂપે બી લેવાની નથી. ઓકે, ક્રિયા સ્વરૂપે નથી લેવાની, ચોખ્ખું અને કરવાનું. એ ક્રિયા પણ નથી, અને એ ક્રિયા મારી પણ નથી. આપણને શું કીધું? આપણે જોવા સ્વરૂપે રહ્યા અને ખબર પડી કે કીર્તિબેને આ ભૂલ કરી, તો જેને ભૂલ કરી એની પાસે પ્રતિક્રમણ કરાવો છો. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? ખબર પડી? પ્રતિક્રમણની પાછળ કેમ પડી ગયા છે? સમજણ પડી? હા હા
એટલે એ તો નક્કી જ છે કે આ ગંદુ છે એટલે ધોવું જ પડે, એના વિના ધોવું છે. એટલે 10 વખત પ્રતિક્રમણ જય તમે કયો તો સચ્ચિદાનંદ. તોય પણ પ્રતિક્રમણ ઘટે. સમજી ગયા? હમ. Yeah. પ્રમોદભાઈ આવી ગયા છે. જય ઓકે સચ્ચિદાનંદ. ઓકે. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું પદ મૂકું 1 મિનિટ પ્રમોદ. દેખાય છે? યસ. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું, ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. વારતા ન આવડે તો વડસો ના કોઈને, ચીબડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને. સ્વછંદો વધે તેવું પકડવું ન પૂછડું, રાગ દ્વેષે અજ્ઞતાનું ભાર્યું મિશ્ર લફરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું, ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. ગમે ત્યારે દાવો માડે રૌદ્ર ક્રોધી પૂતળું, દાખવે કરાર બંધી રોકશે ના ઝઘડવું. કસાયોના તારથી જ ઉકલે ન કોકડું, હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું, ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. જગત પરિણામ છે ઋણાનું સંબંધનું, કાર્ય ફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વરૂપે ઉભતું, આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું. કસાયોના તારથી જ ઉકલે ન કોકડું, હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. ચેતન છે જ્ઞાન સ્વરૂપ, જડથી જુદો ભિન્ન હું. તેથી જ ભાન થાય
ઇન્દ્રિયો પ્રત્યેકનું પુષ્પ સહી શકે નહીં, મારણ ગણનું કર્મ ગાઢ બાંધી લેશે, માનવીનું મનડું કાચના વાસણ જેવું છે, માનવીનું મનડું ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું લાગ્યું આ પદ? પદ સરસ છે. તો એ પદમાં સમજાયું ને હા. કેવી રીતે માણસનું મન અને કાચ એ ખોવાયા પછી, તૂટ્યા પછી પાછું સાંધી શકાતું નથી. એટલે ભાંગવું સહેલું છે, સહેલાઈથી ભંગાઈ જાય તો પછી એને સમૂહ કરતા દમ નીકળી જાય આપણે. બરાબર. એટલે એના પર આખું વિશ્લેષણ કર્યું છે, કેવી રીતે એ ભૂલ થાય છે. એટલે આ રીતે નક્કી કરી દેવાનું કે મારે કોઈને એ બંદૂક કરવું નથી. બરાબર. ખબર પડી? હા. આપણું જીવન અજ્ઞાન રહ્યું નથી, પણ અજ્ઞાનના પરિણામથી એટલું બધું ગૂંચવાડા વગર થઈ ગયું છે ને, એમ થાય કે આ બધું ના હોત તો સારું થાત. પણ હવે આપણે સમજી ગયા કે હવે આપણે છૂટી જ જેવું છે. તો કીધું ગમે ત્યારે દાવો મને રૌદ્ર ક્રોધી પૂતળું, દાખવે કરાર બંધી રોકશે ન ઝઘડવું. એટલે આ બધા ઝઘડા મટતા જ નથી એના કારણે. પણ આપણે નક્કી કર્યું કે મારે અવોઇડ કરવું જ છે ક્લેશ, અથડામણ ટાળવી જ છે. દાદા મને શક્તિ આપજો. તો સંજોગ તો આવશે, પણ એ સંજોગમાં તમે જાગૃત રહીને નેગેટિવ થવા નહીં દો. બરાબર. અને નેગેટિવ થઈ ગયું હોય અને ત્યાં નજીકમાં હોય, બીજું કોઈ કામ ના હોય, તો પાછા વળી જવાનું. એટલે કે આપણે કે બધા હિસાબો જે છે બનેલા છે ને, તે આપણી બેદરકારીના લીધે થયેલા છે. બરાબર. એટલે અજ્ઞાનના પ્રભાવથી અજ્ઞાન ક્રિયા જ આપણને સમજાય છે કે ઝઘડો કરીશું ને આપણે જીતી જઈએ. બરાબર. વિષયોથી ક્યારે ઉકલે ને, એટલે ક્રોધ, માન, માયા, લોભ, એના ઉપયોગથી ક્યારેય પણ કેસ ઉકલે નહીં, ઉલટો કેસ વધારે ગૂંચવાડો વાળા થાય. બરાબર. એટલે આવું કહેતા કહેતા દાદા એ કવિરાજના પદોમાં આખું એ આવ્યું છે કે આ મનોવચન કાયાના પરિણામ એ ઋણાનુબંધની અસર છે બધી આગળના. અને કયા સમયે કઈ બાબત બને છે એના પરથી આપણને કુદરતનું સંચાલન સમજાય. બરાબર. એટલે બહુ સરસ આપ્યું છે. એમાં કાચનું વાસણ છે, માણસનું મનડું, એટલે કોઈનું મન તૂટી ના જાય એની ખાસ જાગૃતિ રાખવાની છે. ઓકે. એટલે કપરું છે પણ ઇમ્પોસિબલ નથી. તમે નક્કી કર્યું એટલે એ દિશામાં પાણી વહેવા લાગે. બરાબર. ખબર પડી? હા. એટલે એ દિશામાં કેમ વાણી વહે છે?
કારણ કે એનો પક્ષમાં આપણી સાઈ નથી હમ, અજ્ઞાનમાં. બરાબર. એટલે હવે જ્ઞાનમાં આવી ગયા પછી હવે એ કેમ કરીને આપણે અમલ કરીએ જોવાનું છે. બરાબર. ખ્યાલ સરસ. આવ્યો? હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પ્રશ્ન એ પ્રશ્ન ના, કોઈનું છે નહીં અત્યારે. કઈ નહીં તો પછી આપણે ક્લોઝ કરીએ. સામાયિક પ્રશ્ન પેલું લઈએ. ઓકે યસ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે બિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એટલે આ એટલું બધું અજ્ઞાનનો પરિચય થઈ ગયો છે આપણને. જ્ઞાન મળી ગયું છે પણ આગળના અજ્ઞાનનો પરિચય એટલો બધો ગાઢ છે કે જ્ઞાન મળ્યા પછી પણ આપણી બધી પ્રવૃત્તિ એટલે આપણા વ્યવહાર પરિણામ જોઈએ તો એ અજ્ઞાની જેવા દેખાય. પછી મારું શું થશે કરીને લડીએ ખરા. પપ્પાની બાપ દાદાની મિલકતમાં ઝઘડો કરીને વસ્તુ પૈસા ઘરેણા લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે હવે આપણે સમજી ગયા અને છૂટવાનો રસ્તો મળ્યો છે તો આ બધો વ્યવહાર જે ભરાઈ પડ્યો છે તેનો સંભાવે નિકાલ કરીને છૂટી જઈએ. એમાં વાસ્તવિકતા સમજાવતા કવિરાજે કીધું કે એક શેઠ ગુજરી ગયા તો એ ગુજરી તો ગયા અને એમને તપાસ કરી. ગયા પછી તપાસ કરી કે એટલે ત્યાં ખૂણામાં ઊભા રહીને કે ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું ખરું? તે કે કોઈએ પૂછ્યું નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની કોઈને કિંમત નહીં.
ચિંતા નહીં. બધા વિચારે છે મારું શું થશે હવે, કારણ કે દાદા તો ગયા, પપ્પા તો ગયા, મારું હવે એટલી બધી કડવી વાસ્તવિકતા કવિરાજે ખુલ્લી કરી છે, દાદાએ ખુલ્લી કરી છે મૂળમાં, અને કવિરાજે પદમાં આંકી દીધી છે કે વખતે પતિ ગુજરી જાય, હસબન્ડ ગુજરી જાય, તો પત્ની તપાસ કરતા હોય છે કે હવે મારા માટે શું મૂકી ગયા છે. છોકરાઓ તપાસ કરે કે પપ્પા મારા માટે શું વિલ કરી ગયા છે. બે ચાર ભાઈઓ હોય તો પછી પાછા પપ્પાના પૈસા માટે ઝઘડો એ કરે. પછી શું કીધું આગળ કે કોઈ જીવતા માણસ હોય અને એમને આપણે કશું ડીલિંગ કરવાનું તો કેટલું સાચવીએ, પણ જ્યારે ગુજરી ગયા પછી ગુસ્સો આવે છે ને તો કે ઠાઠડીને એટલે એમની મૃત શરીરને બરાબર કસીને બાંધ્યો કે પાછું ઊભું ના થવું જોઈએ. એવા કટાક્ષ મૂક્યા છે કવિરાજે, કારણ કે ફોકસ એક જ છે, એ તો ગયા ને હવે મારું શું, મારા માટે શું મૂકી ગયા એ તપાસ કરો. આવું એટલે પુત્ર પરિવાર ને આ જ ચિંતા હોય છે. પપ્પા કે વડીલ ગયા એની ચિંતા હોતી નથી. આખા વ્યવહાર, બધા સંબંધો ઘાટમાં એટલે મારા લાભમાં શું આવશે એ રીતે જ રાખેલા છે. એટલે કે આ વાત સમજી લો, આ બધા લોકો ઘાટમાં જ જીવે છે, એમાં આપણને આપણો ઘાટ, હું શુદ્ધાત્મા છું, મળી ગયો છે. હવે એમાં કેમ કરીને આપણે કમાણી કરીને છૂટી જઈએ એના ધ્યાનમાં રહેવાનું છે, એટલે આજ્ઞામાં રહેવાનું છે. કંઈક અજ્ઞાનતામાં બધા ઊંધા ચત્તા ધંધા કરેલા છે, જેના માટે 4 ગતિની ચિત્રામણ ઊભી હતી, પણ લખીલી આ વખતે મનુષ્યપણું પ્રાપ્ત થયું અને દાદા મળ્યા તો કંઈ કે હવે એ દિશા આપણી બંધ. એટલે એ જે મોહવાળી પરિસ્થિતિને એના ઝઘડા જે બધા હતા એ બધા આપણે બંધ કરી દેવાના. પછી શું કીધું, મા બાપ જેમના થકી આપણો જન્મ થયો છે એ ભલે ભ્રાણ સુખ છે એનાથી, એટલે સંસારી સુખ મળે, પણ જે મા બાપની સેવા ભૂલતા નથી ને, અને જે સેવા કરે છે એને સંસારનું વિનાશી સુખ ભરપટ્ટ મળે. અને આજે જો લોકો દુઃખી છે ને તેનું કારણ આ છે. નહીં તો ગયડા મા બાપને છોકરાઓ હળદૂત કરે. બાથરૂમમાં ગયા હોય અને ફ્લશ કરવાનું રહી ગયું હોય ને બહાર 2-3 ટીપા પડ્યા હોય, ભલે પાણીના ટીપા પડ્યા હોય પણ બૂમ કરી નાખે, પપ્પા તમને આટલું પણ ખ્યાલ નથી રહેતો, બાથરૂમ જાઓ છો તમારે ફ્લશ કરવું જોઈએ. નાનું બેબી પોતાનું બાથરૂમ ગયું હોય ને ફ્લશ કરવાનું ભૂલી જાય ને તો પોતે ફ્લશ કરીને બહાર આવી જાય છે. પેલા બેબી જોડે મગજમારી કરતા નથી, પણ પપ્પાને આવી રીતે બધાની વચ્ચે છોકરાઓ કહી શકે છે. અને પપ્પા પણ પછી કે હા દીકરા હું ભૂલી ગયો, જરા હવેથી યાદ રાખીશ. બોલો, કમ્પ્લેન આવી ને એટલે મા બાપ ગયડા થાય એટલે એ નાના બાબા જેવા થઈ ગયેલા હોય, એ સમજણે પછી એમનું ધ્યાન રાખીને આપણે આપણી જવાબદારી પૂરી કરવાની. અને એ જે કરશે ને તો એમને કીધું કે સંસારનું સુખ એમને પાર વગરનું મળશે, જેમણે મા બાપની સેવા કરી છે તે. અને જે નથી કરીને હળદૂત કર્યા છે એ તો માર ખાવાના છે, ઓલરેડી માર ખાઈ છે અને બીજા માર ખાવાના ધંધા ચાલુ રાખ્યા છે. આવું છે. એટલે ઘણા જન્મોથી અજ્ઞાનને ટેકો આપેલો છે,
અને તેથી આ બધા વ્યવહારમાંથી આપણે પસાર થવાનું હોય છે. પણ હવે નવું કર્મ બંધાતું નથી, જૂનું ભૂસાતું જાય છે. એને લક્ષમાં રાખીને આપણે જીવી જઈએ. જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે છે આખા દિવસના પ્રોગ્રામમાં કાલના. ને આપણે ત્રિમંત્ર બોલાયા પેલા. હા. હાર્દિક મામા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોય સપ સાહુનમ, એસો પંચનમકારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવપાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પદ્મમ વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ કાલે શુક્રવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે